કાકા, કોને કોને રજૂઆત, શું પત્ર અને શું કારણ? આ અંગેની રજૂઆતો અગાઉ પણ ઘણી વખત કરી છે, પરંતુ હમણાં છેલ્લા 2-3 વખતથી હું સુરતના 12 ધારાસભ્ય અને 2 સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું. મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું, પણ સાથે 12 ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો, પણ વોલ સિટીને બચાવો ગમે એમ કરીને, એવી મારી પ્રયત્ન હોય છે. શું સમસ્યા છે, શું બાબતે લખ્યો પત્ર? સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઊભી થાય છે. વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ, એક પણ રજૂઆત છે કઈ રીતે? વરાછાની પ્રજા લડાયક છે, વરાછાના ધારાસભ્ય લડાયક છે. જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને, મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે. એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે. સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી, એટલે બધા એને લાઇટલી લે છે. 100 વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે, આના કારણે કઈ રીતે? એ અમારા માટે શરમજનક છે. હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું, પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે. તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાંક છે, અમારો નથી.